चलो विद्यार्थी मित्रों, આગળના ટોપિકનો આપણે અભ્યાસ કરીએ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આમ બે જોડાણો છે કે જે વિદ્યુત પરિપથો છે. એ વિદ્યુત પરિપથમાં અવરોધ છે. અવરોધ કોને કહી શકાય? તો આપણા માટે બલ્બ છે, આ બધા અવરોધ છે કે જે વિદ્યુતનો ઉપયોગ કરશે, વપરાશ કરશે, વિદ્યુતને વાપરશે, એ બધા આપણા માટે અવરોધ કહેવાય છે, પરિપથ. તો આ અવરોધો છે, આ અવરોધોને શ્રેણીમાં જોડીએ. શ્રેણી એટલે શું? એક પછી એક. આમ આ જે અવરોધ છે એની શ્રેણીમાં જોડીએ તો શું થાય અને સમાંતરમાં જોડીએ તો શું થાય? બરાબર છે મિત્રો? હવે સમાંતરમાં જોડીએ, શ્રેણીમાં જોડીએ તો શું થાય? તો સૌથી પહેલાનો અભ્યાસ આપણે કરવાનો છે એ છે શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ એટલે શું? તો ધારો કે આપણે જે અવરોધ છે એ અવરોધને શ્રેણીમાં જોડીએ તો અવરોધને શ્રેણીમાં જોડવા માટે આપણે શું કરીએ છીએ? આ પહેલો જે અવરોધ છે, અવરોધની નિશાની સંજ્ઞાઓ તમને યાદ હશે, યાદ રાખવાનું છે. હું ત્રણ અવરોધ છે એને શ્રેણીમાં જોડું છું. કેટલા અવરોધ છે મિત્રો? ત્રણ જે અવરોધ છે તેને શ્રેણીમાં જોડી દઉં છું. આ શ્રેણી કહેવાય. એટલે શું? એક છેડો, એક અવરોધ છે એનો શીર્ષ અને પુંજ, આના પુંજ ઉપર આનું શીર્ષ આવે, આના પુંજ ઉપર આનું શીર્ષ આવે. એટલે એક પછી એક. એકના માથા ઉપર પાછળની પૂંછડી આવી તો પૂંછડી પર માથું, પૂંછડી પર માથું, કન્ટીન્યુઅસ આવતું જાય. એટલે એક જ લાઈનમાં છે. તો આને શું કહેવાય મિત્રો? શ્રેણીમાં છે એવું કહેવાય. સમાંતર એટલે શું? તો દરેક સ્વતંત્ર હોય. કેવા મિત્રો? સ્વતંત્ર. જો બે સ્વતંત્ર, આનું પોતાનું અલગ છે, આનું અલગ છે. અહીંયા બધું હોય બેટી પણ આપણે જસ્ટ એમ દરેકને અલગ છે. અહીંયા જો છે આની જોડે જ આ જોડાય છે, આની જોડે આ જોડાય છે. અમારે ચોથો જોડવો હોય તો એની પાછળ જોડવું છે. અહીંયા ચોથો જોડવા તમારે અલગથી નવું કનેક્શન આપવું પડે અને પછી ચોથો જોડવો પડે. તો આને કહેવાય શ્રેણી જોડાણ. શ્રેણીમાં એક પછી એક. આને કહેવાય સમાંતરમાં. રેખાઓ બન્યા છે ને, સમાંતર રેખાઓ, આને કહેવાય સમાંતર. બરાબર મિત્રો? ખાસ યાદ રાખવાનું. ઘણી વખત આવું પણ પૂછાય છે કે આ રીતનું કંઈક હોય તો આ શ્રેણી કહેવાય કે સમાંતર કહેવાય? શું કહેવાય? ચાલો શ્રેણી ના કહેવાય, સમાંતર ના કહેવાય. કઈ જ નથી. આ તો એવું ના હોય. કઈ નથી. શું? જો આનો શીર્ષ, આનો પૂંછ, આ પૂંછ ઉપર શીર્ષ જોડાયો, પાછું પૂંછ ઉપર શીર્ષ જોડાયો, પૂંછ. તો આ કયું કહેવાય? આ શ્રેણી કહેવાય મિત્રો. યાદ રાખવાનું. આમ આકા બાકા બધી નાખી તો ગભરાઈ નહીં જવાનું. ખાલી આપણે જોવાનું કે જો આના પૂંછ ઉપર આનું શીર્ષ આવતું હોય, આની પૂંછ ઉપર પાછળનું શીર્ષ આવતું હોય તો શ્રેણી કહેવાય. જો આનું શીર્ષ શેના ઉપર આવે છે? કોઈ નહીં. આનું શીર્ષ કોઈ નહીં. અલગ કનેક્શન, બધાનો અલગ કનેક્શન, તો સમાંતર જોડાણ. મિત્રો યાદ થઈ ગયું? તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશેનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. તફાવત એટલે એને ઓળખવો કેવી રીતે એ આપણને ખબર હોવી જોઈએ. તો હવે આ શ્રેણી જોડાણ માટે આપણે એક સૂત્ર સાબિત કરવાના છે કે સમતુલ્ય અવરોધનું સૂત્ર સાબિત કરો. પ્રશ્ન વાયબી છે, ઘણી વખત પૂછાય છે પરીક્ષામાં કે શ્રેણી જોડાણ એટલે શું? શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર સાબિત કરો અથવા તો મેળવો. હવે એક્ચ્યુઅલી સમતુલ્ય અવરોધ એટલે શું? સમતુલ્ય અવરોધ કોને કહેવાય? તો પહેલા આપણે એક સર્કિટ બનાવી દઈએ કે જે આ સર્કિટ છે ને, એ સર્કિટની અંદર હું એક કામ કરું છું કે આમાં શું બનાવવું પડે? તો બનાવવી પડે બેટરી. પહેલા તો એક બોક્સ બનાવી દો. આ એક યાદ રાખો. જો તમને તકલીફ પડતી હોય ને તો એક બોક્સ બનાવી દેવાનું. પછી આપણે બેટરી બનાવી દઈએ. ચલો અહીંયા બેટરી બનાવી દઈએ. ચલો બેટરી બનાવી દઈએ. હવે ચાલુ કરવા માટે કળ પણ હોવી જોઈએ. કળ બનાવી દઈએ. બરાબર? તો ધારો કે આ બે છેડા છે, એ છેડાનું નામ છે A અને B. આ A અને B છેડાની વચ્ચે
નથી, પણ R1 R2 અને R3 નામના ત્રણ અવરોધ અહીંયા આપેલા છે. બેટરી છે, આ બેટરીનો ધન છેડો છે, આ બેટરીનો ઋણ છેડો છે. બરાબર મિત્રો? હવે પ્રશ્ન એ છે કે આપણને ખબર છે કે ધારો કે મારે વોલ્ટમીટર લગાવવું હોય તો ક્યાં લગાવવું પડે? વોલ્ટમીટર ક્યાં લગાવીશું? અવરોધના છેડાઓની આજુબાજુ. તો અહીંયા કેટલા અવરોધ છે? 1 2 3. તો મારે ત્રણેયની છેડા ઉપર લગાવવું પડે ને, એટલે કે 3 વોલ્ટમીટર લગાવવા પડે. કેમ ખબર છે? કેમ 3 વોલ્ટમીટર લગાવવા પડે જાણો છો? કેમ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ત્રણેયનો અલગ અલગ થશે. અલગ અલગ અવરોધ પ્રમાણે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન થાય. બરાબર ને? તો જોઈએ. અને જો પ્રવાહની વાત કરવામાં આવે તો મિત્રો અહીંયા જે પ્રવાહ છે એ આપણે આમ કહે છે ઇલેક્ટ્રોન, પણ પોઝિટિવ ટુ નેગેટિવ, એટલે કે ધન થી ઋણ તરફ આપણે દર્શાવીએ છીએ રૈવાહિક પ્રવાહ. બરાબર છે? યાદ છે કે ભૂલી ગયા છો? યાદ રાખજો મિત્રો. તો પ્રવાહ આપણે દર્શાવ્યો કે ધારો કે આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, આ બેટરીના કારણે આમાં I જેટલો પ્રવાહ ઉત્પન્ન થાય છે એવું વિચાર. તો હવે આ પ્રવાહની જોડે જોડે જઈએ. તો પ્રવાહ અહીંયા સુધી પહોંચ્યો, તો આમાંથી નીકળશે I, પછી અહીંયા પહોંચ્યો. પાછો અહીંયા નીકળ્યો I, અહીંયા પહોંચ્યો I, અહીંયા નીકળ્યો. એટલે અહીંયા જો I જે નીકળે છે એ બધામાં થઈને પસાર થઈને પાછો આવી જાય છે. એનો મતલબ કે બધામાંથી એક સરખો પ્રવાહ પસાર થાય છે. આ ત્રણે ત્રણ અવરોધમાંથી એક સરખો I જેટલો પ્રવાહ, ત્રણે ત્રણમાંથી એક સરખો I જેટલો પ્રવાહ પસાર થાય છે. ત્રણેયમાંથી I જેટલો પ્રવાહ પસાર થશે, બદલાતો નથી. પણ ત્રણેયના વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જાય છે. વિદ્યુત સ્થિતિમાન કેમ બદલાઈ જાય છે મિત્રો? કેમ કે ત્રણેય અવરોધ અલગ અલગ છે અને અવરોધ પ્રમાણે એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મળે છે. એટલે કે જો મારે અહીંયા વોલ્ટમીટર લગાવવું હોય તો આખામાં વોલ્ટમીટર ના લગાવી શકું, અને લગાવવું તો મને ટોટલ આપે, એટલે કે ત્રણેયનું અલગ ટોટલ કમ્બાઈન્ડ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન આપે. આ ત્રણેયનું અલગ અલગ હોય વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે? ત્રણેયનું વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય. તો હવે શું કરીએ? તો કરવાનું શું છે? સમતુલ્ય અવરોધ લગાવવાનો છે. હવે સમતુલ્ય અવરોધ એટલે શું? સમતુલ્ય અવરોધ એટલે કે અહીંયા ત્રણ તમને અવરોધ આપ્યા છે. હું કંઈક જાદુ કરું અને એવો અવરોધ લગાવું કે આ ત્રણ નીકળી જાય અને એને લગાવું તો પણ ચાલે. એના જેટલો જ સમતુલ્ય આ ત્રણ જેટલું કામ કરે છે ને એના જેટલો એક જ આ ત્રણ જેટલું કામ કરે છે. અને ત્રણને માં અલગ અલગ પગાર આપવા પડે, એના કરતા ત્રણને કાઢીને એ જેટલું કામ કરે છે એવું જ કામ તો એક લગાવી દઉં તો સરળ પડે ને. તો આ શ્રેણી પરિપથમાંથી આપણે પહોંચી જઈએ છીએ સમતુલ્ય પરિપથ તરફ. એટલે કે કોઈક એવો અવરોધ R મૂકવો છે મારે કે જેનાથી શું થાય મિત્રો? ધારે કે હું કોઈ એક જ અવરોધ મૂકી રહ્યો છું કે આ ત્રણેયનું કામ કરી લે. બરાબર છે મિત્રો? આ ત્રણેયનું કામ કરી લે ને એવો એક જ અવરોધ મારે મૂકવો છે. તો હું શું કરીશ? તો સૌથી પહેલી વસ્તુ અહીં ત્રણેય અવરોધ છે એ ત્રણેય અવરોધના વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હશે, પણ સરવાળો તો V જેટલો થશે. તો અહીં R1 R2
R1 છે એનું વિદ્યુત સ્થિતિમાન V1, R2 છે એનું વિદ્યુત સ્થિતિમાન V2, R3 છે એનું વિદ્યુત સ્થિતિમાન V3, આ ત્રણે V જેટલું મળે એટલે કે આખો કમ્બાઈન આખી સર્કિટનું વિદ્યુત સ્થિતિમાન જેટલું આપણને મળે છે. આ શું મળે છે મિત્રો? આખી જે સર્કિટ છે એના વિદ્યુત સ્થિતિમાન જેટલું મળે છે. એટલે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આ ત્રણેયનું વિદ્યુત સ્થિતિમાન. ઉદાહરણ જો એટલે તરત સમજમાં આવી જશે. આપણે થોડું ધ્યાન તો રાખવું પડશે, ચાલશે નહીં. શું કહે છે? આ ત્રણેય જે R છે એ ત્રણેયનું અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન મળે છે. કેમ કે ત્રણે શ્રેણીમાં જોડાવેલા છે એટલા માટે. એ ત્રણેયનું પાછું સરવાળો કરો તો આપણને કુલ સર્કિટનું વિદ્યુત સ્થિતિમાન V તો આપણને મળી જ જાય. આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે ધારો કે આ કુલ સર્કિટનું વિદ્યુત સ્થિતિમાન હોય ને એ વિદ્યુત સ્થિતિમાનને અવરોધ પોતપોતાના પ્રમાણે ભાગ પાડી લે. જે વધારે હોય એને વધારે મળે, જે ઓછું હોય એને ઓછું મળે. એ પ્રમાણે એ ભાગ પાડી લે છે પોતપોતાની રીતે. તો ત્રણેયનો સરવાળો કરો તો આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન મળવાનું જ છે. મારે તો શું કરવું છે મિત્રો? મારે તો એવું કરવું છે કે આ R નીકળી જાય, ત્રણેય R અને RS કોઈ એવો સમતુલ્ય અવરોધ મને RS એવો મળે કે જે મને આપી શકે તો શું કરીશું? તો સૌથી પહેલા એક કામ કરીએ કે જો RS મારે લેવો હોય તો આ વિદ્યુત સ્થિતિમાન V, આમાંથી ધારો કે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો હોય તો આપણે ઓહમનો નિયમ લગાવીએ, હે ને? તો ત્રણ અવરોધ માટેની વાત કરીએ કે ત્રણ અવરોધની બદલે આપણે એક જ અવરોધ RS લગાવવો છે. તો અહીંયા લખીએ ત્રણ અવરોધ R1, R2, R3 ની જગ્યાએ એક સમતુલ્ય અવરોધ RS. S એટલે શ્રેણીમાં છે ને, સિરીઝ કહેવાય છે ને, એટલા માટે મેં S લખ્યું છે. RS સિરીઝ માટે આ લગાવતા તો શું કરે છે? ધારો કે હું માની લઉં છું કે RS છે એ આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ છે. આ ત્રણેયની જગ્યા ઉપર હું એક RS લગાવું તો ચાલે. તો શું થાય મિત્રો? તો ઓહમનો નિયમ તમને ખબર છે. તો મિત્રો ઓહમનો નિયમ શું બને? V IR. તમને ખબર છે V બરાબર IR. આ ઓહમનો નિયમ છે. તો ઓહમનો નિયમ આમાંથી I પસાર થાય છે બરાબર વિદ્યુત સ્થિતિમાન V છે બરાબર, પણ અવરોધ તો RS છે એટલે V બરાબર IRS લખો. V બરાબર IRS. V બરાબર V IR છે, પણ R છે એ તો કયો છે? RS છે એટલા માટે. તો આપણે એવું કરી શકીએ મિત્રો, આ તો એક થયું, આને સમીકરણ નંબર 1 આપી દો, આને સમીકરણ નંબર 2 આપી દો. તો આપણે કંઈક એવું કરી શકીએ કે ત્રણેય અવરોધ છે એમાં ત્રણેય અવરોધમાં અલગ અલગ ઓહમનો નિયમ લગાવતા, અથવા તો દરેક અવરોધ માટે ઓહમનો નિયમ લગાવીએ તો શું થાય? દરેક અવરોધ માટે ઓહમનો નિયમ. ચલો પહેલો, તો આજે પહેલું છે ને એનો વિદ્યુત સ્થિતિમાન છે V1, બીજાનો વિદ્યુત સ્થિતિમાન છે V2, ત્રીજાનો વિદ્યુત સ્થિતિમાન છે V3. તો પહેલા માટે V1 બરાબર V1 માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલો અવરોધ છે? R1, V2 I, R2, V3 I, R3. કેટલો પ્રવાહ પસાર થશે? I. કેટલો પ્રવાહ પસાર થશે? I. અવરોધ R2, અવરોધ
અહીંયા વિદ્યુત સ્થિતિમાન ત્રણેયના અલગ અલગ છે, ત્રણના અવરોધ અલગ અલગ છે, પણ આમાંથી પ્રવાહ તો સરખો જ પસાર થાય છે, પ્રવાહ બદલાતો નથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આમાં પ્રવાહ બદલાતો નથી. હા, વિદ્યુત સ્થિતિમાન બદલાય છે પણ પ્રવાહ બદલાતો નથી. તો આ જે કિંમતો આપણને મળી છે, આ જે કિંમતો છે, આ કિંમતો સમીકરણ 1 માં મૂકી દઈએ તો એવું લખી શકું સમીકરણ આ બે ની કિંમત v ની કિંમત અને v1 v2 v3 ની કિંમત એ સમીકરણ 1 માં મૂકી દઈએ. શું કે જોઈએ? સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ શેમાં મૂકતા? 1 માં મૂકતા. 2 અને 3 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો શું થાય? જો 2 ની કિંમત આપણે મૂકીએ તો v ની જગ્યા ઉપર શું થાય? IRS. આ સમીકરણ લખી દઈએ. શું કહે છે સમીકરણ મિત્રો? v બરાબર v1 v2 v3. v ની કિંમત છે IRS, v1 ની કિંમત છે IR1, v2 ની કિંમત છે IR2, v3 ની કિંમત છે IR3. કોમન નીકળશે IRS, ત્રણેયમાંથી કોમન નીકળશે I કૌંસમાં શું વધ્યું મિત્રો? R1 R2 R3. ગણિતના થોડા ઘણા નિયમો ખબર હોવા જોઈએ. બંને બાજુથી I છે સરખા છે, કેન્સલ થશે. શું વધ્યું? IRS. એટલે I તો નીકળી ગયા. તો RS બરાબર R1 R2 R3. એનો મતલબ એવો થયો કે જો મારે સમતુલ્ય અવરોધ મૂકવો હોય તો કેટલાનો મૂકવો પડે? ત્રણેયના સરવાળા જેટલો અવરોધ મારે મૂકવો પડે. ધારો કે એવું માની લઉં કે આ 5 આ 10 આ 15 હોય તો શું થાય? તો મારે આ ત્રણેયને કાઢીને સમજો 5 10 અને 15 આ 5 ઓહમનો છે અવરોધ, આ 10 ઓહમનો છે અને આ 15 ઓહમનો છે. આ ત્રણેયને કાઢીને મારે સમતુલ્ય મૂકવો હોય તો હું કેટલા ઓહમનો મૂકું તો ચાલે? તો 5 ત્રણેયનો સરવાળો કરો કેટલો થાય મિત્રો? તો 30 થાય. થાય ને? 15 ને 5 20 ને 15 કેટલા થાય મિત્રો? 15 જો 30 થઈ જાય. 10 ને 5 15 ને 5 15 30. 30 ઓહમ જેટલો અવરોધ હું મૂકી દઉં આ ત્રણેયની જગ્યા ઉપર તો સર્કિટમાં કમ્પ્લીટ રહે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. સમજણ પડી ગઈ? તો આ છે શ્રેણી. ફરી એકવાર સમજી લઈએ કે શ્રેણી શું કહેવામાં માંગે છે. તો શ્રેણી જોડાણ એટલે શું? એક શીર્ષ અને પૂંછ, બીજાના પૂંછ સાથે પહેલાના પૂંછ સાથે બીજાનું શીર્ષ, બીજાના પૂંછ સાથે ત્રીજાનું શીર્ષ એવી રીતે જોડવાના છે. અને આ શ્રેણીમાં જોડશો તો I જે છે એ ત્રણેયમાંથી સરખો પસાર થશે પણ વિદ્યુત સ્થિતિમાન ત્રણેયના બદલાઈ જશે. તો આ વિદ્યુત સ્થિતિમાન ત્રણેયનો જેટલો હશે એ સરવાળો ટોટલ આખા સર્કિટના વિદ્યુત સ્થિતિમાન જેટલો થાય. તો અને ત્રણેયનો અવરોધ માટે ઓહ્મનો નિયમ લગાવીએ તો ઓહ્મનો નિયમ શું કહે છે? V IRS. જે મેં સમતુલ્ય અવરોધ માટે લગાવીએ તો અને ત્રણેય માટે અલગ અલગ લગાવીએ તો V1 IR1, V2 IR2, V3 IR3. ચલો આ જે કિંમતો મળી સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં મૂકી દીધી. I બંને બાજુ સરખો છે, કટ કરી લીધો. તો RS જે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે તે RS બરાબર R1 R2 R3. હવે જો મારે ચોથો લગાવવો હોય પાછળ ચોથો લગાવી દઉં શ્રેણીમાં તો +R4 10 લગાવી દઉં તો +R10 સુધી જાય. તો આ સળંગ સરવાળા થશે છેક સુધી શ્રેણીમાં. સમાંતર માટે અલગ છે. તો હવે જો આની લાક્ષણિકતા જોવા જઈએ
અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જણાવો. તો કદાચ એવો તમને પ્રશ્ન પૂછે તો લાક્ષણિકતા શું છે આની? સૌથી પહેલી લાક્ષણિકતા તો દરેક અવરોધની આગળ I નું મૂલ્ય એટલે કે વિદ્યુત પ્રવાહ અચળ છે. વિદ્યુત પ્રવાહ બદલાતો નથી. વિદ્યુત પ્રવાહ બધામાંથી સેમ જ જાય છે. જો સર્કિટનો જે વિદ્યુત પ્રવાહ છે એ જ વિદ્યુત પ્રવાહ I માં R1 માંથી પસાર થાય છે. એ જ વિદ્યુત પ્રવાહ R2 માંથી, એ જ વિદ્યુત પ્રવાહ R2 માંથી, R3 માંથી પસાર થાય છે. તો ત્રણેયમાં વિદ્યુત પ્રવાહ તો અચળ જ છે. અને જો વિદ્યુત સ્થિતિમાનની વાત કરવામાં આવે તો દરેકે દરેક R આગળ વિદ્યુત સ્થિતિમાન બદલાય છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન બદલાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. પછી સમતુલ્ય અવરોધ માટે બીજો કોઈ પ્રશ્ન? હા, તમને એક ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં એક દાખલો આપેલો છે. બે દાખલા આપેલા છે. આમ તો એકમાં સર્કિટ બનાવવાની છે અને ત્રીજું શોધવાનું છે. તો ગણી લઈએ તો ખબર પડી જાય. તો ગણી લઈએ. શું કહે છે સૂત્ર? ખાલી યાદ રાખવાનું છે. RS રેઝિસ્ટન્સ ઇન સિરીઝ R1 R2 R3. આનું મૂલ્ય બને સરખા. આનું મૂલ્ય સરખા યાદ રાખવાનું. ચલો આગળ વધીએ છીએ. ઇન્ટેક્સ ક્વેશ્ચન કે 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ આમાં જોઈ લો છો મિત્રો. ચલો અહીંયા શું કહે છે મિત્રો? 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ આપેલા છે. સરસ. ચલો 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ 3 વિદ્યુત કોષને જોડેલા છે. 5 ઓહ્મનો અવરોધ, 8 ઓહ્મનો અવરોધ અને 12 ઓહ્મનો અવરોધ. તો એક લઈને 5 ઓહ્મનો અવરોધ, 5 ઓહ્મ, 8 ઓહ્મ અને 12 ઓહ્મનો અવરોધ અહીંયા લગાવેલો છે. પ્લગ સાથે બધા શ્રેણીમાં જોડાયેલા છે. તો આ પહેલો પ્રશ્ન છે કે આની આકૃતિ બનાવવાની છે. આકૃતિ આપણે બનાવી દીધી. અહીંયા રન છેડો રૂમ છેડો આપવાનો મિત્રો યાદ રાખવાનો. અહીંયા બધા આવી ગયા ABC આવી ગયા, પ્રવાહ કઈ બાજુ હોય છે પણ આપણને ખબર પડી. તો આ પ્રકારનો એક કોડ ને તમે કે કો તો પરિપથ બનાવવાનો છે. તો પરિપથ બનાવી દીધો. બીજો પ્રશ્ન છે એમાં શું કહે છે જુઓ. તો આ પરિપથમાં એમીટર તથા 12 ઓહ્મના 1 વોલ્ટમીટર 12 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાવેલો છે. ખૂબ સરસ મિત્રો. અહીંયા એક વોલ્ટમીટર આપણને લગાવીને આપેલું છે કે 12 ઓહ્મ જે છે ને એના બે છેડાઓ વચ્ચે આપણને એક વોલ્ટમીટર લગાવીને આપેલું છે. તો આ વોલ્ટમીટરમાં કેટલું બતાવે, માપન કેટલું બતાવે છે અને એ મીટરમાં કેટલું માપન? સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આ જે એ મીટર છે એ શું માપે છે? તો વિદ્યુત પ્રવાહ I માપે છે. શું માપશે મિત્રો? વિદ્યુત પ્રવાહ I. અને બીજું વોલ્ટમીટર શું માપશે? વિદ્યુત સ્થિતિમાન. તો તમે કહેશો વિદ્યુત સ્થિતિમાન 6 વોલ્ટ તો આપેલો જ છે ને, 2 વોલ્ટ 3 બેટરી લગાવી છે તો 6 વોલ્ટ તો આપેલા જ છે. તો શું કામ મારે શોધવાનું છે? તો મેં તમને પહેલા જ આ કીધું છે કે શ્રેણીમાં દરેક અવરોધ આગળ V અલગ અલગ. શ્રેણીમાં દરેક અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય. આપણે શું શોધવાનું છે? આપણે 12 ઓહ્મની આગળ કેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે એક કામ કરી લઈએ
કે I ની ગણતરી કરી લઈએ કેમ કે IR V IR I શોધવો પડશે I આપણને આપ્યો નથી તો સૌથી પહેલા તો અવરોધોનું મૂલ્ય આપેલું છે તો અહીં આપણને ખબર છે કે સૂત્ર શું છે RS બરાબર સૂત્ર તો ખબર છે આપણને RS બરાબર R1 R2 R3 RS શોધી લઈએ R1 છે 5 8 12 ઓમ કેટલા થાય 12 20 25 ઓમ RS થાય બીજું શું આપેલું છે વિદ્યુત સ્થિતિમાન 6 વોલ્ટ V બરાબર 6 વોલ્ટ આ જે છે ને એ આખા સર્કિટનો મળી ગયો આ આખા સર્કિટનો અવરોધ આખા સર્કિટનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત 6 તો આખી સર્કિટમાંથી પ્રવાહ પસાર થતો પ્રવાહ મળી જાય I આપણને ખબર છે ઓહમના નિયમ મુજબ ઓહમના નિયમ મુજબ શું થાય મિત્રો ઓહમનો નિયમ શું કહે છે ઓહમનો નિયમ કહે છે V IR અહીંયા તો RS લેવાનો છે V કેટલો છે મિત્રો 6 I આપણને ખબર નથી RS છે 25 ચલો તો I કેટલો થાય તો I બરાબર અહીંયા તમે જોશો મિત્રો I કેટલો થશે તો I બરાબર 6 ભાગ્યા 25 અને 6 ભાગ્યા 25 કરો લગભગ 0.24 એમ્પિયર જેટલો પ્રવાહ તમને મળી જશે 0.24 એમ્પિયર જેટલો પ્રવાહ આ સર્કિટમાંથી પસાર થાય છે 0.24 I બરાબર 0.24 એમ્પિયર જેટલો પ્રવાહ આમાંથી પસાર થાય છે ચલો I મળી ગયો આપણને શું કહે છે મિત્રો કે ખાલી આ 12 ઓહમ આગળ શોધો ખાલી ફક્ત અને ફક્ત 12 ઓહમ જે છે એના એક અવરોધ આગળ શોધવાનું છે તો 12 ઓહમના અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય કેટલું થાય 12 ઓહમ આગળ I આપણને ખબર છે 0.24 એમ્પિયર R ખબર છે એટલે કે R3 લઈ લો ને R1 R2 અને R3 R3 આપણને ખબર છે 12 ઓહમ તો આપણે V3 શોધવાના છે V3 કેટલા માટે એટલે કે અહીંયા ચલો સૂત્ર ખબર છે V3 બરાબર IR3 V3 કેટલા છે એ તો શોધવાના છે ખબર નહીં I કેટલા છે 0.24 ગુણ્યા R3 કેટલા છે 12 તો બંનેનો ગુણાકાર કરશો તો લગભગ તમને મળી જશે 2.88 બંનેનો ગુણાકાર 288 થશે 2 પોઈન્ટ કાપશો એટલે 2.88 V છે એટલે કે વોલ્ટ 2.88 વોલ્ટ તમને 12 ઓહમના અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાન મળે એવી જ રીતે તમે જો 8 ઓહમનો અલગથી શોધો 5 ઓહમનો અલગથી શોધો આ હોમવર્ક તમારું છે બરાબર છે શું શોધવાનું છે તમારે યાદ રાખજો મિત્રો શું શોધવાનું છે V2 V3 આ બંને શોધવાના છે કે 8 ઓહમને આગળ કેટલું જે V3 મળ્યું છે આપણને કે ભાઈ 12 ઓહમ છે તો આપણને અહીંયા મળે છે 2.88 બરાબર છે તો 8 આગળ પણ કંઈક મળશે 5 આગળ પણ કંઈક મળશે એટલે V2 અને V3 તમારે V1 તમારે
6 વોલ્ટ તમને ત્રણેયનો સરવાળો મળી જશે. તો અહીંયા આપણે શ્રેણી પૂર્ણ કર્યું, કે જે શ્રેણી જોડાણ છે એ પૂર્ણ કર્યું. કાલે એટલે કે આના પછીના લેક્ચરમાં આપણે સમાંતર જોડાણનો અભ્યાસ કરીશું. સમાંતર જોડાણ કોને કહેવાય, શું છે એ સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર સાબિત કરીશું અને આવી જ રીતે એક દાખલો પણ આપણે ગણીશું જે તમને સરળતાથી સમજમાં આવી જાય કે મારો દાખલો કેવી રીતે ગણવાનો છે અને શું કરવાનું છે. આ જે લેક્ચર છે મોસ્ટ આઈએમપી છે શ્રેણી જોડાણ માટેનો સમતુલ્ય અવરોધનો અને દાખલાનો. તો મહેરબાની કરજો, લખજો વ્યવસ્થિત અને તૈયાર કરજો. એક વખત જોજો, બે વખત જોજો વિડિયો. જોજો આના પછીનો વિડિયો છે એ પણ સમાંતર જોડાણ માટે છે, એ પણ ખૂબ જ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે, એટલે તમારે મહેનત કરવાની છે. તો મળીએ મિત્રો આના પછીના લેક્ચરમાં સમાંતર જોડાણ સાથે.